ભુજ તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પિથોરા પીર મંદિર હોલ ખાતે પ્રમુખ નિલેશ ગોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા સહિતના આગેવાનો, સભાસદો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અને પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન મંડળીએ ₹25.73 લાખનો નફો નોંધાવ્યો હોવાનું માનદ મંત્રી હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પ્રમુખ નિલેશ ગોરે સભાસદો માટે મહત્તમ ધિરાણ મર્યાદા વધારીને ₹10 લાખ કરવાની, વિદ્યા સહાયકોને ₹2 લાખ સુધીની લોન આપવાની તેમજ લોનના વ્યાજદરમાં 2% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત માસિક ફરજિયાત બચત ₹1,200 નક્કી કરવામાં આવી હતી. ઉપસ્થિત સભાસદોએ આ નિર્ણયોને સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ સાથે મંડળીની વર્તમાન 11 સભ્યોની કારોબારીની આગામી 5 વર્ષ માટે બિનહરીફ પુનઃવરણી કરવામાં આવી હતી. સભાસદોના સંતાનોમાંથી ધોરણ 10 અને 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર 33 વિદ્યાર્થીઓનું મીનાબેન પ્રવીણ ભદ્રા પરિવાર તથા તાલુકા મંડળીના સહયોગથી શિલ્ડ, મેડલ અને શૈક્ષણિક કિટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીને સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. મંડળી દ્વારા તમામ સભાસદોને ઇલેક્ટ્રિક કિટલી ભેટરૂપે આપવામાં આવી હતી. ઉપરાંત શેર જમા રકમ પર 10% ડિવિડન્ડ અને ફરજિયાત બચત પર 5% વ્યાજ સહિત કુલ ₹19.87 લાખની રકમ સભાસદોના ખાતામાં જમા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલા અને કૃપા નાકરે કર્યું હતું, જ્યારે આભાર વિધિ પરેશ મોતાએ કરી હતી. હરીસિંહ જાડેજા, માનદ મંત્રી, શ્રી ભુજ તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી નિલેશભાઈ ગોરના અધ્યક્ષસ્થાને ભુજના પિથોરા પીર મંદિર ખાતે મળી હતી. આ સાધારણ સભાની અંદર તાલુકાના 350 જેટલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સાથે તાલુકા અને જિલ્લા મંડળીના કારોબારી સદસ્યો, ગ્રુપાચાર્યો, સીઆરસી કોર્ડિનેટર, કેળવણી નિરીક્ષકો અને તેજસ્વી તારલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સભાસદોના તેજસ્વી તારલાઓ કે જેમણે ધોરણ 10 અને 12માં 60% કે તેથી વધારે ગુણ મેળવેલા હોય એવા તમામ 33 જેટલા બાળકોનું અમારે દાતા શ્રી પ્રવીણભાઈ ભદ્રા અને મંડળી તરફથી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન માટે ખાસ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ તેમજ ઇન્ચાર્જ પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, ગત વર્ષે મંડળીએ કુલ 25 લાખ અને 73,000 જેટલી માતબર રકમનો નફો કર્યો હતો. આ નફાનો શ્રેય હું તમામ સભાસદોને આપું છું, જેના કારણે આ મંડળીએ નફો કર્યો છે. ત્યારે સભાસદોના હિતમાં પણ આજે કેટલાક નિર્ણય લીધા છે. એમાં ખાસ કરીને જે ધિરાણ મર્યાદા હતી એ 8 લાખ હતી, એના બદલે 10 લાખ કરવા જઈ રહ્યા છીએ. આ સાથે સાથે સભાસદોને બોજો ન પડે એના માટે જે લોનની રકમ છે અને જે વ્યાજ દર છે એમાં પણ સીધો 2%નો ઘટાડો કરીએ છીએ. આ સાથે સાથે ફરજિયાત બચત જે 1000 છે એની જગ્યાએ 1200 કરી અને એના પર 5% વ્યાજ આપવાનું નક્કી કરીએ છીએ. સાથે વિદ્યા સહાયકોને અત્યાર સુધી 1 લાખની લોન મળતી હતી, એના બદલે હવેથી 2 લાખ લોન આપવાનું પણ નક્કી કર્યું છે. આ સાથે સાથે તમામ જે સભાસદો છે એના માટે બ્રાન્ડેડ કંપનીની ઇલેક્ટ્રિક કેટલી પણ આપી રહ્યા છીએ. આ ઉપરાંત જે સભાસદો છે એની જે શેરની રકમ છે એના પર વ્યાજ અને ડિવિડન્ડની રકમ મળી અને કુલ 19,87,000 જેટલી રકમ છે એ તમામ સભાસદોના ખાતામાં જમા કરાવવા થઈ રહ્યા છીએ. એ પણ જમા થઈ જશે. એટલે ખૂબ જ આજની સાધારણ સભા સરસ મજાના માહોલમાં સંપન્ન થઈ છે.